गुरु चरण को करो सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करन धनी श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज शुभ नाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। सब मनोरथ हुए पूर्ण, जो ये बाणी विचारो अंतस्करण। ए तो इंद्रावती कहे फेर फेर, जो दामदनी कृपा करे तुम पर। जो दामदनी कृपा करी तुम पर। सोई ने सोई सुते क्या करो जी। प्रणाम सुंदर साहब जी। आत्मना आधार वाला सुंदर साहब जी, धर्म प्रेमी सज्जनों, माताओं અને બહેનો, આજે દુણાદરા ગામે આપણે બધા અલ્પેશભાઈના દાદીમાં જીવીબાના ધામ ગમન નિમિત્તે ઉપસ્થિત થયા છીએ. લગભગ એમના ધામ ગમન નિમિત્તેના ક્રિયાક્રમનો આજનો છેલ્લો દિવસ. આજના દિવસ પહેલાં લગભગ 6, 7, 8 દિવસ સુધી બધાએ આ બ્રહ્મવાણી ચર્ચાનો લાભ લીધો છે. સુંદર સાહજી એ જીવીબા ધન્ય છે કે જેમના નિમિત્તે આપણને બધાને આટલા દિવસ સુધી એ પરમાત્માની વાણીનો લાભ મળ્યો છે. આપણને એવું થાય કે લાભ મળ્યો છે તો આપણને શું લાભ થયો? આપણને તો રોકડ લાભ થાય કે કંઈક ભેટ સોગાદ કે બીજું કંઈક એમ મળે તો લાભ દેખાય. પણ ખરેખર એ બધા લાભ તો એક ક્ષણિક છે, નાશવંત છે, એક થોડાક સમય પૂરતા છે. જે ખરેખર અખંડ લાભ આ બ્રહ્મવાણીનો આપણને મળ્યો છે એ સંસારના કશાયનાથી એ ખરીદી ના શકાય, કશાયનાથી એનું મૂલ ના કરી શકાય એવો લાભ આપણને મળ્યો છે. પણ હવે ખબર નહીં એ લાભ આપણે કેટલો લીધો છે. કારણ કે આજનો સમય પણ, આજનો પ્રસંગ પણ હમણાં થોડાક સમયની અંદર એ પૂરો થઈ જશે. પણ એ પૂરો થતાં પહેલાં એ પરમાત્મા આ એમની વાણી દ્વારા આપણને શું કહેવા માગે છે એ જો આપણે સાચા અર્થમાં ના સમજીએ અને સમજીએ કદાચ તો એને અમલમાં ના મૂકીએ તો એ લાભ લીધો કહેવાય નહીં. એટલે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સુંદર સાહજી આ બ્રહ્મવાણી અને એમાં પ્રકાશ હિન્દુસ્તાની કિતાબનું આ 30મું પ્રકરણ. સુંદર સાહજી ધર્મપ્રેમી સજ્જનો, પ્રકાશ હિન્દુસ્તાની એટલે એ પરમાત્માની પહેચાન કરાવવાવાળી જ્ઞાન અને પ્રેમ બંનેથી એ પરમાત્માની પહેચાન કરાવવાવાળી વાણી છે. આપણે બધા જાણીએ છીએ કે
એકલા જ્ઞાનથી પણ પૂર્ણ પહેચાન થતી નથી, કે એકલા જ્ઞાન વગર પ્રેમ સાચો પ્રેમ નથી આવતો, ભ્રમ રહે છે. કારણ કે સાચું જ્ઞાન હોય તો જ આપણે કે ભાઈ પરમાત્મા કોણ છે, એમનું સ્વરૂપ કેવું છે. જો એનું સાચું જ્ઞાન આપણને થાય તો જ એ પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ થાય. પણ સાચું જ્ઞાન ના હોય તો આજે દુનિયા કોને પરમાત્મા માને છે? કોઈ શિવને માને છે, કોઈ કૃષ્ણને માને છે, કોઈ રામને માને છે, કોઈ હનુમાનજીને માને છે, કોઈ ગણપતિને માને છે. બધાના માટે આ બધા પરમાત્મા છે. કેમ આવું થાય છે આપણને? કે આપણી પાસે સાચું જ્ઞાન નથી એટલા માટે. પણ જો સાચું જ્ઞાન આપણી પાસે હોય તો ખરેખર પરમાત્મા કોણ છે, તો એ સાચું જ્ઞાન અને જ્ઞાનની સાથે પ્રેમ. આપણને થોડુંક એમ સમજવા જેવી જરૂર છે કે ભાઈ આપણને જ્ઞાન થાય કે ભાઈ પરમાત્માનું સ્વરૂપ કેવું છે, પરમાત્માનું મુખારવિંદ કેવું છે, પરમાત્માના હસ્તકમલ કેવા છે, પરમાત્માના ચરણ કમલ કેવા છે, આપણને જ્ઞાન થાય. પણ ખરેખર આપણા દિલની અંદર આપણે એની અંદર ડૂબીએ ક્યારે? દાખલા તરીકે પરમાત્માના ચરણ કમલમાં આપણે ડૂબવું છે તો ક્યારે ડૂબાય? જ્યારે પ્રેમ હોય ત્યારે. એટલે પ્રેમ અને જ્ઞાન આ બંનેથી આપણને જગાડનારી આ વાણી એટલે પ્રકાશ હિન્દુસ્તાનીની વાણી. ખૂબ સરસ વાત આપણા બધા માટે કહેવામાં આવી છે. સોઈને સોઈ સૂતા શું કરોજી. આપણને એવું થાય કે આપણે તો જાગતા છીએ અત્યારે, આમાંથી કોઈ સૂતું નથી. પણ ખરેખર શું આપણે જાગીએ છીએ ખરા? આ આંખો ખુલ્લી છે એટલે જાગીએ છીએ એવું નથી. જો આપણી અંદર સાચું જ્ઞાન છે, આપણની અંદર સાચી સમજ છે તો આપણે જાગીએ છીએ. તો શું એ આપણી પાસે છે ખરી? આપણી પાસે સાચી સમજ છે. અમારી આ માતાઓ લગભગ ઘણા વધારે સંખ્યામાં છે. હું એમને પૂછું કે દિવસમાં જે પરમાત્માએ આટલું સરસ મજાનું આપણને શરીર આપ્યું છે, આટલું સરસ મજાનું જીવન આપ્યું છે, તો એક દિવસમાં તમે એ પરમાત્મા માટે કેટલો સમય કાઢો છો? લગભગ હું એવું માનું કે કોઈની પાસે સમય નહીં હોય. કારણ કે મારો પણ પરિવાર છે, બધાનો પરિવાર છે, આપણા બધાના પરિવારની અંદર સ્ત્રીઓ છે જ. તો આપણને બધાને ખબર છે કે સવારે દિવસ ઉગ્યોય ના હોય ને ત્યારથી એમનું દૈનિક કાર્ય એટલું શરૂ થઈ જાય કે રાતે અંધારું પડી જાય તોય પૂરું ના થાય. હવે એમાં પરમાત્મા માટે સમય ક્યાંથી હોય? તો એવું વિચારો કે ખરેખર આપણને આના માટે જ પરમાત્માએ જીવન આપ્યું છે. શું આ કુટુંબના, પરિવારના, ઘરના કામ, ખેતરના કામ કે જે પણ કંઈ છે, શું એના એકલા માટે જ આ જીવન આપ્યું છે આપણને? અને જો એ એકલું જ આપણે કરી રહ્યા છીએ તો આપણે સૂતા જ છીએ, જાગતા નથી. અને જેમ જીવીબાનું દામગમન થયું, એ આ સંસારનું, આ પરિવારનું કે કશું જ અહીંથી જો લઈને ગયા છે ખરા? એ તો આપણને બધાને ખબર છે. એ નથી લઈને ગયા તો આપણે લઈને જવાના છીએ? તો આપણે નથી લઈને જવાના. તો આપણે શું લઈને જઈશું? જેમ જીવીબાનું દામગમન થયું એમ આપણું એકના એક દિન તો થવાનું જ છે. એ તો શાશ્વત સત્ય છે. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ અહીંયાથી જાય છે તો એ શું લઈને જવાના છે? એમ જો જીવીબાના સારા કર્મો હતા, સારું જીવન હતું, તો પરિવારને ઈચ્છા થઈ કે નહીં, મારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જ્ઞાન યજ્ઞ કરવાનો છે અને એ બ્રહ્મવાણીનો લાભ મારે બધાને આપવાનો છે. તો એમના નિમિત્તે આપણને આ મળ્યું છે. બાકી સંસારની અંદર તો કંઈ કેટલાય લોકોના દામગમન થાય છે. શું બધાની પાછળ આ થાય છે ખરું? નથી થતું. પણ જે સારું જીવન જીવ્યા છે એમના પાછળ આ બધું થાય. એમના સંતાનોને એવી ઈચ્છા થાય કે ભાઈ મારે એ બ્રહ્મયજ્ઞ કરવાનો છે, એ પરમાત્માની વાણીનું એ કરવાનું છે. તો આપણે પણ જો નહીં કરીએ તો આપણી પાછળ તો શું થશે એ તો દૂરની વસ્તુ છે, પણ આપણી શું ગતિ થશે? આપણે ક્યાં જઈશું? સ્ત્રીઓ માટે પહેલાં એવું કહેતો કે પતિ પરમેશ્વર. આ સાચી વાત છે.
પણ શેના માટે? સંસાર માટે છે. જીવના કલ્યાણ માટે, આત્માના કલ્યાણ માટે નહીં. આત્માનું કલ્યાણ કરવું છે તો કોની શરણમાં જવું પડે? પરમાત્માના શરણમાં જવું પડે. બરાબર છે. અને તો એક સમય હતો, ત્યારની વાત છે કે પતિ એ પરમેશ્વર, ત્યારનું એ આપણે જોઈએ તો આપણને ખબર પડતી કે ભાઈ એ સ્ત્રી પતિની કેટલી બધી સેવા કરતી, ત્યારે એ ભગવાન એની પર કૃપા કરતા અને એનું જીવન શ્રેષ્ઠ બનાવતા. આજે તો આપણે એમાંનું એ છે નહીં. તો વિચારો કે આપણું જીવન કેવું બનશે જો એ પરમાત્માના શરણમાં નહીં જઈએ. જો આખો દિવસ સવારેથી લઈને સાંજ સુધી પરિવારના કુટુંબના જ કામ કર્યા કરીશું તો આપણી ગતિ શું થશે? થોડુંક એ પણ આપણે વિચારવું જોઈએ. કારણ કે જ્યારે તમને વિચારવાનું એ મળશે ને ત્યારે આપણું જીવન પૂરું થઈ ગયું હશે, ત્યારે આપણી પાસે સમય હશે નહીં. આજે ધન્ય છે જીવીબા કે જેમના નિમિત્તે આપણને આપણા જીવનની આ વાસ્તવિકતાઓ આપણને જાણવા મળે છે કે ખરેખર મેં આ મનુષ્ય તન મને જો મળ્યું તો ઘરના કામ કરવા માટે, બાળકોને ઉછેરવા માટે, સમયમાંથી વધ્યો તો ખેતરના કામ કરવા માટે. શું એટલા માટે જ મળ્યો? આ બધું કરવાની કોઈ ના નથી. શાસ્ત્રો આપણને, ધર્મગ્રંથ આપણને એવું ક્યાંય નથી કહેતા કે આ બધું નહીં કરવાનું. એમ આ બધું જ કરવાનું, પણ એમાંથી સમય કાઢીને પરમાત્માની ભક્તિ કરવાની. તો આપણું જીવન ધન્ય છે. અને તો જ આપણું જીવન પૂરું થયા પછીની આપણી શ્રેષ્ઠ ગતિ ક્યાં છે તો જો એ કરીશું તો જ એ છે. અને જ્યાં સુધી એ નથી કરતા ત્યાં સુધી આપણે બધા કેવા છે? સૂતેલા છે. એટલે કે છે સોઈને સૂતા ને સૂતા. બસ સુવાની વાતમાં બે ત્રણ વાત. એક તો અજ્ઞાનતા અને બીજી આળસ. જો આળસ ના હોય તો આજે આપણે આ વાત જાણીએ, બરાબર છે, તો આવતીકાલથી અમલમાં મૂકીએ કે ના મૂકીએ? કે ના, હું હવે થોડોક 10 મિનિટ અડધો કલાક તો હું મારા પરમાત્મા માટે કાઢીશ. હું પરમાત્માને અડધો કલાક સવારે કાં તો 10 મિનિટ સવારે, 10 મિનિટ સાંજે યાદ કરીશ. મારા વ્યવહારમાં પણ હું મારા પરમાત્માનું એ હશે એ પ્રમાણે જ હું રહીશ. આપણને થાય કે ના થાય? પણ નથી થતું. આજે આ વાતો થઈ, આના પહેલા લગભગ 6-7 દિવસ આ બધી વાતો થઈ, પણ તોય આપણે એવાને એવા આપણો પણ એક દિવસ એવો આવી જશે કે ધામગમન થવાનો, આપણા આ સંસારની યાત્રાનો છેલ્લો દિવસ આવી જાય અને છેલ્લે દિવસ આપણને યાદ આવે કે આ બધું આયા હતા ખરા, અહીં જે આવીને કરવાનું હતું એમાંનું તો કશું કર્યું નહીં, તો ત્યારે કોઈ મતલબ ખરો? હજુ આપણી પાસે સમય છે. જાગ્યા ત્યારથી સવાર, જ્યારથી સમજ પડી ત્યારથી આપણે આચરણમાં મૂકીએ, ત્યારથી આપણે એ કરીએ. આમ તો આપણે આખો દિવસ એવું નથી હોતું કે ભાઈ કામમાંથી નવરાશ જ નથી હોતી. હા, નવરાશ હોય છે, પણ એ પાછા આપણી નિંદા કૂથલી એકબીજાનું એ કરવામાં આપણે બગાડીએ છીએ, પણ સારા કામમાં આપણે કરતા નથી. જીવીબાનો ધામગમનનો આ એમના જીવનનો છેલ્લો દિવસ, છેલ્લો પ્રસંગ. જો એ પ્રસંગમાંથી થોડુંક આપણે કંઈક શીખીએ, થોડુંક આપણે આચરણમાં મૂકીએ ને તો ખરેખર સાચી શ્રદ્ધાંજલિ તો એ છે. ઠીક છે, હવે સગા સંબંધીના નાતે, વ્યવહારના નાતે આપણે આવ્યા, બેઠા અને ગતા રહ્યા, એ કંઈ શ્રદ્ધાંજલિ નથી. પણ શ્રદ્ધાંજલિની સાથે સાથે આપણા જીવનને પણ કંઈક સારી દિશા તરફ, પરમાત્મા તરફ લઈ જવાનો એક સમય છે, મોકો છે. પરમાત્મા આવા પ્રસંગો ઊભા કરી અને આપણને કહે છે કે મેં તારા માટે કેટલા પ્રસંગો ઊભા કર્યા કે તું સાચી સમજ મેળવે, સાચું જ્ઞાન મેળવે અને એ દિશામાં તારું જીવન જીવે. પણ તે તો એમાંથી કંઈ પ્રસંગ લીધો જ નહીં. તે તો એમ કે આ તો જીવીબાનો પ્રસંગ છે, ફરી કોઈ ના એમ આવે તો આ એમનો પ્રસંગ છે, આપણો મારા પોતાના માટે છે, એવો ભાવ તો તારી અંદર ક્યારે આવ્યો? જો ના આવે તો કોઈ જીવન એનો મતલબ કરો? આવવો જોઈએ. અને આવે તો આપણું જીવન પણ ધન્ય બને, આપણે પણ પરમાત્માનો પ્રેમ, પરમાત્માનો એ પ્રાપ્ત કરી શકીએ કે છે
या अगिन जहर जिमी माहेजी। સુંદર સાજી, ધર્મપ્રેમી સજ્જનો, માતાઓ, બહેનો, આ બ્રહ્મવાણી આપણને કેટલું સરસ સમજાવે છે. જો આ બ્રહ્માંડને, આ દુનિયાને કેવી કઈ, એક તો અગિન અને ઝેરથી ભરેલી. જો બે શબ્દો વાપર્યા. આગ જેવી, આપણને બાળી નાખે એવી. આ દુનિયાની અંદર દરેકની અંદર આગ ભરી છે. તમે જુઓ, દેખાતી નથી પણ છે દરેકની અંદર. જેવી કે ઘણાની અંદર ઈર્ષ્યાની આગ છે, ઘણાની અંદર ક્રોધની આગ છે, ઘણાની અંદર તૃષ્ણાઓની આગ છે. બોલો કોનાની અંદર નથી? આ આગ કોની અંદર નથી? કોઈ કે મારી અંદર નથી એમ. સંસારનો દરેક મનુષ્ય આ આગ લઈને ફરે છે. શું એ એના કામની છે ખરી? એના જીવનને શ્રેષ્ઠ બનવા દે ખરી આ આગ? શું પરમાત્માની સમીપ જવા દે ખરી? પણ આપણે એને છોડતા ઝેર જીમી. આ સૃષ્ટિ, આ દુનિયા કેવી કઈ છે? ઝેર જેવી. ઝેરનું કામ આપણે બધા જાણીએ છીએ. માણસને મારી નાખે, બરાબર છે. પણ એ ઝેર જેવી દુનિયા આપણને એ જ ગમે છે. કોઈને એવું નથી થતું કે ભાઈ આ દુનિયા મારા કામની નથી. દુનિયા એટલે આપણો સંસાર, આપણો પરિવાર, બરાબર છે. આ જે સંસાર, સમાજ, પરિવાર, સગા સંબંધીઓ, બધાની એમાં ગણતરી થાય. જો આપણે એના પ્રત્યે અતિશય મોહિત છીએ તો સમજવાની વાત છે. પછી એવું ના થાય કે બધા ખોટા જ છે આપણા માટે, સગા સંબંધીઓ, એવું નથી. પણ આપણે અતિશય એ બધાના મોહની અંદર રહીએ છીએ, બરાબર છે. સંબંધોનો મોહ છે, સંપત્તિનો મોહ છે. તો આ બધું જ કેવું છે આપણા માટે? જીવ માટે ઝેર સમાન છે. પણ કોઈ એને છોડવા તૈયાર નથી. બધાને સારું લાગે છે, બધાને હજુય આ જ દુનિયા ગમે છે. તમે જો, ગમે એટલી મોટી બીમારી હોય, ગમે એવી તકલીફ હોય, શરીર ગમે એટલું ક્ષીણ થઈ ગયું હોય, કોઈ કામનું જ ના રહ્યું હોય, તોય એ છોડવું કોઈને ગમતું નથી. દુનિયા છોડવી કોઈને ગમતી. કેમ આવું થાય છે? કારણ કે આપણે સૂતા છીએ. શેમાં? અજ્ઞાનતાની નીંદમાં સૂતા છીએ ને. એટલે આ દુનિયા જે ખરેખર આપણી સાચી નથી, પણ આપણને એ છોડવી ગમતી નથી. એટલે તો આ બ્રહ્મવાણીની અંદર આ દુનિયાને ઝેર જેવી, આગ જેવી, આપણને બાળી નાખનારી એવી કહી છે. પણ આપણે એની અંદર જ મસ્ત રહ્યા છીએ. પરિવારની અંદર મસ્ત રહ્યા, સમાજની અંદર મસ્ત રહ્યા, સંપત્તિની અંદર મસ્ત રહ્યા, સત્તાની અંદર મસ્ત રહ્યા. આ બધાની અંદર આપણે એવા ખોવાઈ ગયા કે ખરેખર આપણે સાચું શું કરવાનું છે ને એ આપણે ભૂલી ગયા છીએ. કે છે જાગ દેખો આપા યાદ કરો. સુંદર સાજી, બહુ જ સરસ વાત કરી છે. પણ આ વાત પરમધામની બ્રહ્મ સૃષ્ટિ માટે કરી છે. આ સંસારની અંદર 3 પ્રકારની સૃષ્ટિ છે: જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી આવી છે, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામથી આવી છે અને જીવ સૃષ્ટિ વૈકુંઠથી આવી છે. તો એ પરમધામથી આવેલી બ્રહ્મ સૃષ્ટિને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શું કહે છે? જાગ દેખો આપ યાદ કરો. યાદ કરો. શું યાદ કરો? જ્યારે પરમધામથી આ સંસારની અંદર આવ્યા ને, તે આપણે રાજ્ય જોડે કંઈક વાતો કરીને આવ્યા હતા. યાદ કરો સોઈ સાહિત જો હસને માગ્યા ખેલ, સો ખેલ ખુશાલી લેકે અબ ઉઠો કીજીએ કેલ. પણ હવે કેલી એટલે સરસ રાજ્ય જોડે રમતો, એક રમતો કરવાના દાવના રહ્યા નથી.
કારણ કે હવે અહીંયા બેઠા યાદ આવતું એક ક્ષણને યાદ કરો એવું રાજજી કહે છે આપણને કે ધણી જોડે તમે કોલ કરીને આવ્યા હતા કે ભાઈ અહીંયા આવીશું તો ધણી 100 બેર અજમાય કે દેખો વલે ના ભૂલે હમ. તમે 100 વખત તમે કહો છો ને કે પથ્થર પાણી અગ્નિ બધું પૂછશો, અમે ત્યાં જઈને આવું કરીશું નહીં. સુંદર સાજી, ધર્મપ્રેમી સજ્જનો, માતાઓ, એ પરમાત્મા સાથે આપણે ત્યાં એક કોલ કરીને આવ્યા હતા. પરમાત્મા આપણને કહે કે ભાઈ એ કાલમાયાના બ્રહ્માંડની અંદર એ માયાની દુનિયાની અંદર જવા જેવું નથી. કારણ કે તમે ત્યાં જશો ને તો જયા પછી શું કરશો? તો કે પથરાઓને પૂછશો, નદીઓ પાણીની પૂજા કરશો, અગ્નિની પૂજા કરશો. બોલો હવે પથરાની પૂજા કરે છે દુનિયા? કોઈ જાગે છે તો કહે છે ભાઈ આ કરવા જેવું નથી, તો પાછું બધાને એવું લાગે કે આ નિંદા કરે છે. સુંદર સાજી, ધર્મપ્રેમી સજ્જનો, ખરેખર પૂજ્ય કોણ છે? કોની પૂજા ખરેખર કરવી જોઈએ આપણે? કોઈ પણ મૂર્તિ છે તો શું છે? પથ્થર છે, એમાંથી બનાવેલી છે. હા, મૂર્તિને સાધન માનો તો બરાબર છે. સાધ્ય છે ને? સાધ્ય કોણ છે? કે એ જોઈને આપણે ધ્યાન કેન્દ્રિત એ પરમાત્મા સાથે કરવાનું છે. એ મૂર્તિ તો એ આપણે એનું એક પરમાત્માનું એક સ્વરૂપ એ આપણે લેવાનું હતું તો લઈ લીધું. ક્યાં લઈ લીધું? આપણા હૃદયની અંદર. પછી એ મૂર્તિ કશાય કામની આપણે રહેતી. પણ આપણે તો દરરોજ એને જ કયા કરીએ કે લે તું આ ખા, લે તું આ કર, લે તું આમ કર, અને પાછું એને થોડુંક એ કર્યા પછી આપણું શરૂ કરીએ માગવાનું. હવે તું મને આ આપ, પેલું આપ, આમ કર, મારું તેમ કર. વિચારો સુંદર સાજી, આ આપણી ભક્તિ છે. શાસ્ત્રોમાં આ કોઈ ક્યાંય આવી ભક્તિ લખી નથી. પણ આપણે પરંપરાથી કોઈ આપણને પકડાયું કે દાદા આ કરતા હતા તો એમના દીકરાએ એ કર્યું, તો એમના પૌત્રોએ એ કર્યું, આપણે એનું એ કર્યું. આપણે કશું વિચાર્યું, કોઈ બદલાવ નથી કર્યો. હા, એ સમયે શાસ્ત્રો તો હતા જ, અનાદિકાળથી શાસ્ત્રો આપણી પાસે જ છે, બરાબર છે. પણ એ સમયે ખુલાસા નહોતા શાસ્ત્રોનું. સંસ્કૃત શાસ્ત્રોનું એટલું બધું જ્ઞાન હતું, પણ એનું આપણી પાસે ભાષાંતર નહોતું. આપણને સંસ્કૃત આવડતી નથી, તો કોઈએ બતાવ્યું, આપણે કર્યું. પણ અત્યારે તો કોઈ પણ વેદ તમે લો, 4 વેદમાંથી એને આની અંદર એમ કહો કે ભાઈ મને ઋગ્વેદ ગુજરાતીમાં આખો ઋગ્વેદ આપો, તો આખો ઋગ્વેદ પ્લે સ્ટોરમાંથી તમને મળી જાય. અને જોવો એની અંદર કે ભાઈ શેનું પૂજન કરવાનું બતાવ્યું છે. હવે તો ખબર પડે કે ના પડે? એ સમય આપણને ખબર નથી, પણ હવે તો એની સાચી સમજ પડે કે છે. ધર્મપ્રેમી સજ્જનો, માતાઓ, બહુ સરસ વાત કરી છે કે આ માયા એટલી બધી બળવંતી છે, માયા એટલી બધી જોરાવર છે કે જીવને નીકળી ગઈ. નીકળ એટલે ગળી ગઈ. આમ તો એક એવો નિયમ એ છે કે ભાઈ મોટો જીવ નાના જીવને ગળી જાય. મચ્છ ગલાગલ ન્યાય આપણે કહીએ ને કે મોટું માછલું નાના માછલાને ગળી જાય, બરાબર છે. પણ માયા જેને આપણે આટલી મોટી, જે જીવને ગળી ગઈ, શું માયા જીવ કરતા મોટી છે? જીવની આપણને ખબર નથી. આ કેટલું સૂર્યના કંઈક એવું કે છે કે આ સૂર્ય, એક સૂર્ય નહીં, 16 સૂર્યનો તાપ હોય ને, અને એનો જેટલો પ્રકાશ થાય ને એટલો પ્રકાશ આપણા જીવનો છે. બોલો, ખબર છે આપણને આપણા જીવની? આપણો જીવ કેટલો પ્રકાશમાન છે આપણને ખબર નથી. જીવ આ શરીરની અંદર શ્રેષ્ઠ તત્વ જો કોઈ હોય તો એ જીવ છે. જીવ પછી એની નીચે કોણ છે? અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, બરાબર છે. એના પછી કોણ છે? ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો છે, અને એના પછી આપણું શરીર છે.
બરાબર છે. ઇન્દ્રિયોના વિષયો છે, ઇન્દ્રિયોની અંદર જ આવે છે, પણ એના પછી આપણું શરીર છે. આપણે બધાને ઓળખવાની છે. આપણા બધાના નામ છે, મારું નામ છે, એમનું નામ છે, બધાના નામ છે. આપણાને બધાની ઓળખ આપણા નામથી જ છે. નામ કોનું છે? જીવનું છે કે શરીરનું છે? નામ તો શરીરનું છે. તો આપણે તો ખાલી શરીરને જ ઓળખીને બેઠી રહ્યા. આપણે છીએ કોણ એ આપણને ખબર નથી. શ્રેષ્ઠ જીવ જેને એટલો બધો તેજસ્વી કહેવામાં આવ્યો છે એ આપણે છીએ, પણ આપણને ખબર નથી. બસ એ ખાલી એમને જ જીવી ખાઈએ છીએ. આ શરીર એ આપણે છીએ એવું માની બેઠા છીએ. શરીર આપણે છીએ નહીં. શરીર એ આપણે રહેવા માટેનું એક ઘર છે. જેમ આ ઘર છે એવું આ પણ એક ઘર છે. જેમ આ ઘર એના સમયે છોડી દઈએ છીએ એમ આ ઘરને છોડી દેવાનું છે. જીવ આ શરીર છોડી દે, આ ઘરને છોડી દે, એને આપણે કહીએ છીએ મરી ગયા. જીવનું અસ્તિત્વ ક્યાં સુધી છે ખબર છે આપણને? જ્યાં સુધી આ બ્રહ્માંડ છે ત્યાં સુધી. જ્યાં સુધી આ બ્રહ્માંડનો લય નથી ને ત્યાં સુધી જીવનું અસ્તિત્વ આ સંસારની અંદર છે. હા, સમજવાની વાત એ છે કે જો મનુષ્ય તન આપણને કહ્યું છે ને કે એ નીંદ નિગલ ગઈ જીવ કે થાય. ભાઈ કેવી રીતે જીવને ગળી ગઈ? તો એ સમજવાની વાત છે. જો મનુષ્ય તન આપણને પ્રાપ્ત થયું, આ માતાઓ આખું જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી ઘર કામમાંથી જ બહાર ના આવ્યા, ખેતી કામમાંથી જ બહાર ના આવ્યા, છોકરાને ઉછેરવામાંથી જ બહાર ના આવ્યા, તો આ શરીર છોડ્યા પછી શું થવાનું? બીજું શરીર પ્રાપ્ત થવાનું, પરમાત્માના શરણમાં જવાના નહીં, અને ફરી માણસનું શરીર પ્રાપ્ત થવાનું નથી થવાનું. શાસ્ત્રો, દરેક શાસ્ત્ર જુઓ તમે, શાસ્ત્રોની અંદર 84 લાખ અવતારો કયા છે. એ 84 પૂરા થશે ને પછી મનુષ્ય તન મળશે. વિચાર કરો એ બધા શરીરોની અંદર જતા કેટલી પીડા થશે. ભૂંડની યોની મળશે, ભેંસની યોની મળશે, કૂતરાની યોની મળશે. આ તો આપણે થોડાક આપણે જોઈએ છીએ ને, બાકી તો કેટલી શરીરો એવા છે કે આપણે જોયા નથી, અને એટલી નરકમય જિંદગી જીવે છે. શું આપણે જવાની તૈયારી કરી? જો ના જવું હોય તો શું કરવું પડે? એ જીવીબાના ધામ ગમન નિમિત્તે આ જે સમય આપણને મળ્યો, જે પરમાત્માનું જ્ઞાન મળ્યું ને એને ઉતારવું પડે આપણી અંદર. પણ એવું જરૂર નથી કે આપણે આખો દાડો બસ પરમાત્માનું ભજન કરીએ, કીર્તન કરીએ, એનું એક ના. બસ પૂર્ણ પ્રેમથી, પૂર્ણ ભાવથી સવાર સાંજ થોડો સમય, જેટલો સમય મળે ને એટલો સમય પણ જો પરમાત્માની ભક્તિ કરીએ, એની સાનિધ્યમાં રહે ને, તોય આપણું જીવન શ્રેષ્ઠ થઈ જાય. તોય જન્મ મરણના ચક્રમાંથી બહાર નીકળી જવાય, તોય એ નરકની યોનિઓમાં જવું ના પડે. એટલું ના કરી શકીએ આપણે? આ કરીશું તો એનું કોકને મળવાનું છે, કોકને તો મળશે. આ એવી વસ્તુ છે ને, કોકને મળશે જ. કારણ કે તમે તમારી અંદર જો સારા સંસ્કારો, સારું એ તમે જો પરમાત્મામય હશો તો પરિવાર એવો જ રહેવાનો છે. જેવા વડીલ હોય એવા જ સંતાનો હોય. બરાબર છે? તો તમારો સીધો લાભ તો સંતાનોને મળવાનો છે, પણ તમને પણ એટલો જ લાભ મળવાનો છે, એટલું જ થવાનું છે. સહેજ પણ તમારું એ ઓછું નથી થવાનું. બીજું, સંસારનું કોઈ કામ બગડવાનું નથી. પરમાત્માના સાનિધ્યમાં રહેવામાં, પરમાત્માની ભક્તિ કરવામાં એટલો બધો લાભ છે ને કે તમે પરમાત્માની ભક્તિ કરી અને સંસારના કામની અંદર જાઓ, જો એ કામ પણ કેટલું સારું થાય છે. પરમાત્માની ભક્તિ કરતા હોય તો તમે તો ખરા, પણ તમારા બાળકો જુઓ, તમારા કશું જ કહે ઓટોમેટિક, કારણ કે બાળક બધું તમને જોઈને શીખતું હોય, બધું એને શીખવાડવું પડતું હોતું નથી. વિચાર કરો તમે કે જે પરમાત્માના સાનિધ્યની અંદર રહીએ ને તો કેટલો મોટો લાભ છે. અને જો ના લઈએ તો સુંદર સાધજી
જીવની ગતિ શું છે આ ચોપાઈની અંદર આપણને ખૂબ સરસ રીતે સમજાય છે કે એ જીવને જન્મ મરણના ચક્રમાં ભટકવું પડે અને જન્મ મરણનું ચક્ર એટલું બધું અઘરું છે, એટલું બધું કષ્ટદાયી છે. સુંદર સાજી 1,00,000 વીંછીના ડંખ મારે ને એટલી પીડા થાય ને ત્યારે જીવ માના ગર્ભમાંથી જન્મ લે છે. અને 1,00,000 વીંછીના ડંખની પીડા થાય ને ત્યારે એ જીવ આ શરીર છોડે છે. તો જો આપણે એ પીડા સહન ના કરવી હોય અને પરમાત્માના સાનિધ્યની અંદર રહેવું હોય તો સુંદર સાજી આ બ્રહ્મવાણી આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે કે જાગો. જાગો મતલબ પરમાત્માની પહેચાન કરો અને પરમાત્માની ભક્તિ કરો. એ આપણને સમજાવે છે. એ નીંદ તિનકો લે ગઈ રે. સુંદર સાજી બહુ સરસ વાત કરી છે કે આ નીંદ એને લઈ ગઈ. કોને? કોને કે છે? જો નાહી સાથી આપનજી. કેટલી સરસ વાત. જો નાહી સાથી આપનજી. આ પરમધામની બ્રહ્મ સૃષ્ટિને કહે છે આપન તો સાથી ધામ કે હમે હે નોરમત. ભાઈ અમારી અંદર તો કઈ બુદ્ધિ છે? નિજ બુદ્ધિ. રાજજી મહારાજ આપણને બધાને કે ભાઈ આપણને નહીં, એ તો એને લઈ ગઈ આ નીંદ. આ માયા એને આ સંસારની અંદર ડૂબોવી દે છે કે જે પરમધામના સાથી નથી. આપણે ગુજરાતીમાં એક સરસ ભજન કહીએ છીએ, અમે પ્રણામી રે પરમધામના, ચલો ચલો રે સાથ આપન જઈએ ધામ. સુંદર સાજી એ વાત આની અંદર આપણને બતાવે છે. મૂળ વતન ધનીએ બતાવ્યા જીત બ્રહ્મ સૃષ્ટિ શ્યામાજી સાથે. એ પરમધામની વાત. સુંદર સાજી એ પરમધામનો દાવો જેને લીધો છે ને એને આ સંસારની માયા પરમધામનો દાવો લીધો છે, મતલબ પરમાત્માને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આપણે વહેલા ભલે નથી કર્યું તો હવે કરીએ. બરાબર છે. હવે આપણા જીવનની અંદર નહીં, મારા જીવનનો અમુક સમય મારા પરમાત્મા માટે છે. અને એક વખત સુંદર સાજી આ સંસારનો વ્યક્તિ પણ જો તમે સંસારના ઘણા સારા વ્યક્તિ એવા છે કે જો એમનું તમે કંઈક સારું એ કરો ને એમના માટે તો એ તમારો ગુણ ભૂલે. સંસારના સારા વ્યક્તિઓ ઘણા છે દુનિયામાં. જો એમનું કંઈક સારું કામ કરીએ તો એ આપણો ગુણ ભૂલે ના ભૂલે. સંસારનો વ્યક્તિ જો આપણો ગુણ ના ભૂલે તો એ પરમાત્માના ગુણ આપણે ગાયા હોય તો એ પરમાત્મા આપણને ભૂલે. સુંદર સાજી તો એ પરમાત્મા આપણને એમ કહે છે કે જેણે પોતાનું જીવન એ પરમાત્માને સમર્પિત નથી કર્યું ને આ નીંદ એને ખેંચી જાય, એને આ માયાના સંસારની અંદર ડુબાડી દે. જન્મ મરણના ચક્રનું અસહ્ય વેદના એને સહન કરવી પડે. પણ જેણે પોતાનું જીવન એ પરમાત્માને સમર્પિત કર્યું છે એને આ સહન કરવું પડતું નથી. કે છે इन ठगनी जिमिए बातक ठगी रे तुम जीन सो इत छीन जी. સુંદર સાજી ધર્મ પ્રેમી સજ્જનો માતાઓ આ પ્રકરણની અંદર આપણને આ સૃષ્ટિ આ બ્રહ્માંડની જે પણ વાસ્તવિકતા છે ને એ ખૂબ સરસ રીતે અહીં બતાવવામાં આવી છે. આ ભૂમિ આ દુનિયા કેવી છે? ઠગનારી છે. ઠગનારી એટલે છેતરપિંડી કરનારી. આપણને એવું થાય કે એ કેવી રીતે? આપણને બતાવે છે કે ભાઈ આ પરિવાર છે, બહુ સારો પરિવાર છે, દીકરો સારો છે, દીકરાની વહુ સારી છે અને એના નાના નાના દીકરાઓ તો વળી કેટલા સારા હોય. કયા બાપ દાદા દાદીને ના ગમે? ગમે કે ના ગમે? ગમે. બરાબર છે, ગમે તો ખરા, પણ સાથે સાથે એવું બને કે ગમે છે અને એમાં વાલ કરવામાં એમાં મારા બાળકો મારો દીકરો, મારા બાળકો મારો દીકરો, આ મારામાં જ જીવન પૂરું થઈ જાય. પરમાત્મા તરફ જોવાનો સમય રહે એ ઠગની છે. બરાબર છે, કિંમતી સમયને પૂરો કરી દીધો. આપણને આ અવસર મળ્યો છે. મનુષ્ય તન શું મળ્યું છે? અવસર મળ્યો છે.
આ અવસર કાયમ ચાલવાનો છે. અવસર અડધી ખીણ કયો છે. પાણી કેરા બુદબુદા અસ માનસ કી જાન. પાણીના પરપોટા જેવું જીવન કહ્યું છે. ગમે ત્યારે ફૂટી જાય, ગમે ત્યારે પૂર્ણ થઈ જાય. પણ એ કિંમતી જીવનને, અમૂલ્ય અવસરને શેના માટે ખર્ચવાની વાત કરી છે? પરમાત્મા માટે. પરમાત્માને રીઝવવા માટે આ જીવન મળ્યું છે. આપણે કોને રીઝવ્યા? દીકરાના દીકરાને રીઝવ્યા, સગા સંબંધીઓને રીઝવ્યા, સમાજના લોકોને રીઝવ્યા, આ બધાને રીઝવ્યા. એમની જોડે વાહવાહી મેળવવામાં આપણું જીવન પૂરું કર્યું. જે ખરેખર કરવાનું હતું એમાં કર્યું નહીં. પણ કેમ આવું થયું? આપણે કોને આધીન થયા? માયાને. સંસારની અંદર પરમાત્મા અને માયા બેય છે. તમે તમારા મનને કોની તરફ વાળો છો એ મોટી વસ્તુ છે. મન હંમેશા મોકળા જેવું છે, હંમેશા ખોટી વસ્તુ તરફ લઈ જાય આપણને. બરાબર છે? પરમાત્મા તરફ લઈ જાય નહીં. આપણે ગુજરાતીમાં કહીએ ને, સુખમાં સાંભળે સોની. પૈસા હાથમાં આવે, જમીન વેચી હોય કોણ યાદ આવે? સોની આવે. દાગીના કરાવીએ, આ દાગીના કરાવીએ, પેલા દાગીના કરાવીએ, અને જેવું બધું પૂરું થઈ જાય, દાગીના ગતાર્યા અને બધું ગતું, પછી કોણ યાદ આવે? આપણને બધાને ખબર છે. કોઈ બાકી ના રહે ત્યારે કોણ યાદ આવે? ત્યારે પરમાત્મા યાદ આવે. બરાબર છે? તો કોણ આવું કરાવે છે આપણને? સુખ પણ હોય એવું હોવું નથી જરૂરી કે બધાને દુઃખ હોય એમ. બરાબર છે? સુખ પણ હોય, પણ સુખ હોય તો પણ આપણા શ્રેષ્ઠ, આપણા આરાધ્ય, આપણા પહેલા એક કોણ હોવા જોઈએ? પરમાત્મા હોવા જોઈએ. અને દુઃખ હોય તો પણ આપણા શ્રેષ્ઠ, આપણા આરાધ્ય, આપણી પહેલી પસંદ કોણ હોવો જોઈએ? પરમાત્મા હોવા જોઈએ. બેયમાં પરમાત્મા હોવા જોઈએ. તો આપણને માયા આપણી પર એ નથી થઈ કહેવાય. તો આપણે માયાને આધીન નથી થયા કહેવાય. પણ આપણું તો એ ઉલટું છે. જો સારું હોય, બહુ જે હોય, તો પરમાત્મા યાદ જ ના આવે. અને બહુ કશું જ ના હોય, મુશ્કેલીઓ હોય, કંઈક ઇમરજન્સી, કંઈક તકલીફ એ હોય, ત્યારે જ આપણને પરમાત્મા યાદ આવે. બરાબર છે? તો એ તો યોગ્ય નથી. બરાબર છે? દરેક પરિસ્થિતિની અંદર આપણા આરાધ્ય, આપણા શ્રેષ્ઠ, આપણા જીવનની અંદર જો કોઈ એ હોય તો એ પરમાત્મા હોવા જોઈએ. તો એ આપણું એ સાચું છે. બાકી દુઃખમાં તો સારો સંસાર યાદ કરવાનો છે, એમાં તો કોઈને કહેવાની જરૂર જ નથી. પણ સુખમાં યાદ કરીએ, સારી પરિસ્થિતિમાં યાદ કરીએ, સારું એ હોય ત્યારે જ આપણે પરમાત્માને ના ભૂલીએ ને, તો આપણું સાચું ઈમાન કહેવાય. તો આપણી પરમાત્મા પ્રત્યેની સાચી ભક્તિ કહેવાય. અને તો આપણી માયા આપણું કશું બગાડી શકે નહીં. કે છે નાહી રે નીંદ કોય ઘેન ધારણા, નીંદ હોય તો લીજે ઉઠાય જી. સુંદર સાજી. જો આ વાતો આજે જ થાય છે કે બધાએ આજે જ સાંભળી હોય એવો છે? ધર્મ ચર્ચા તો આપણે ઘણી સાંભળીએ છીએ. અહીં તો અમે તો, મને ખબર છે, લગભગ 5, 7, 8 વર્ષ પહેલાં પેલું એક આપણે અહીંયા જ રાખતા હતા ને, અલ્પેશભાઈને ત્યાં જ. બરાબર? અહીં તો એટલી પરમધામની વાતો કરતા ને એટલું બધું એ કરતા. બરાબર છે? તો એ વખતે બધાને ઘણું એ મળ્યું જ છે. પણ એ વખતે લીધું હશે, એના પછીના સમયે લીધું હશે. અત્યારે છેલ્લા 7 દિવસથી આ બ્રહ્મવાણીનો રસ પી રહ્યા છીએ, પણ તોય આપણી નીંદ ઉડતી નથી. એટલે મને જ્ઞાન ધારણ કે છે. જો કોઈક ઊંઘ્યો હોય ને, આમ એને દંડોળી એટલે જાગે. આપણે ભૂલ થઈ ગઈ હોય, કોઈ કેમ આપણને સાચું સમજાવે તો આપણું એ જાગી જાય. હા ભાઈ, આ સાચી વાત, હું ભૂલી ગયો તેમ, મારી ભૂલ થઈ ગઈ હતી. બરાબર છે? પણ ગમે એટલું એ કરીએ તોય જો આપણી અંદર એ ના થાય તો એને શું કહેવાય? નશો. જ્ઞાન ધારણ એટલે નશો. બરાબર છે? નશો જેને થઈ ગયો છે એ લાખ સમજાવે તોય સમજે નહીં. આ સંસારનો નશો થઈ ગયો છે આપણને. આ જૂઠી દુનિયાનો. તમે અમુક સમાજનું એ છે ને, આમ તો આપણે, હું એવું નહીં કહી શકું, પણ ખાલી એ કારણના માટે કે તળપદા સમાજ જોજો તમે.
તળપદા સમાજની અંદર મેં એવું જોયું છે કે જો લગ્ન હોય ને, લગ્ન પૂરું થાય ત્યાં સુધી જો લડે નહીં તો લગ્ન થયું એવું એમને લાગે નહીં. તમે જોજો. હા, આ એક જાતનો બધાને એવો નશો થઈ ગયો છે કે આ થવું જ જોઈએ, તો જ એમને એવું થાય કે આ લગ્ન થયું એમ. અને ચાર જણા આમ જાય, 4 જણા આમ જાય, 2 જણા મનાવા જાય ને આમ જાય. તમે જોજો, આ દરેક સમાજનો એ હોય છે, ગુણ હોય છે. દરેક સમાજનું કંઈકનું કંઈક એ હોય. આને શું કહેવાય? નશો કહેવાય. પછી લગ્નમાં ઝઘડો થવો જોઈએ, આ એક નશો થઈ ગયો એમને કે આ થવું જ જોઈએ એમ. એમ આપણને એ થઈ ગયું છે. સમાજને એનાથી, બાકી આપણને સમાજની કેટલું એ ના કરવાનું કે, પણ આપણે ના કરીએ જ. આ કરવું જ જોઈએ, કારણ કે આપણને એનો નશો થઈ ગયો. બરાબર છે. એક નશાનું ખાસ ઉદાહરણ આજના સમયની અંદર તમે સર્વે કરો, તમારો વધારેમાં વધારે સમય મોબાઈલમાં જ જતો હશે. સર્વે કરો એક જુઓ. હું તો એવું કહું છું કે સવારે ને સાંજે જો અડધો કલાક આપણે એ પરમાત્માની ભક્તિ કરીએ ને, તો જીવન, મારી પાસે શબ્દો નથી એટલું શ્રેષ્ઠ બની જાય. આપણે આખા પરિવારનું બની જાય. પણ એટલો સમય આપણી પાસે નથી, અને મોબાઈલ પાસે એના માટે 4 ગણો સમય. અને એટલો કાઢવાનો જ દરરોજ જે થવું હોય થાય. એટલો આખો સમય પૂરો થઈ જાય. કદાચ કોઈક જાગૃત હોય અને વિચાર કરે કે મેં આજના દિવસમાં મેં કેટલો સમય મોબાઈલમાં કાઢ્યો, કોક વિચાર કરે, સમજે કે મેં ખરેખર આજે 2-3 કલાક મોબાઈલમાં કાઢ્યા, અને એટલી જો વાણી મંથન કર્યું તો કેટલું સરસ થાય. વિચારવા છતાંય પાછો કરે એનું એ, વિચારવા છતાંય બીજો દાડે પાછું શું કરે એનું એ જ, કદાચ એના આગલા દાડે કરતા 5-10 મિનિટ વધારે કરે. વિચારો. આને શું કહેવાય? જ્ઞાન ધારણ. નશો ના છૂટે. નીંદ હોય ને તો નીંદમાંથી તો કોઈને જગાડે, પણ જેને નશો થઈ ગયો છે એનાથી એ છૂટે નહીં. એટલે આપણને કહે છે કે શું કહ્યું? હા, उठाए जीव को खड़ा कीजिए, फिर पड़े सोए उल्टाए जी. જેને આ સંસાર માયાનો નશો ચડ્યો હોય ને, એને કહે છે કે ભાઈ, ખરેખર તો ધણી એવું કહે છે કે મને તો આ નીંદ નહીં પણ એક જાતનો નશો થઈ ગયેલો એવું લાગે છે કે ઉઠાવે, ઊભો કરે, પણ ફરી પાછો હતો એવો ને પડી જાય. મતલબ ઉઠાવવો એ શું છે કે આ સંસારની અંદર ભાઈ પરમાત્માનો રાહ પકડવો એ કંઈ એટલી સહેલી વાત નથી. બરાબર છે. કારણ કે સંસારની અંદર બધાને જોઈએ છું, ભૌતિક સુખ સગવડો જોઈએ બધાને. કોઈને ગાડી જોઈએ, લાડી જોઈએ, વાડી જોઈએ. બરાબર છે. આ બધું જોઈએ. આ બધું છોડીને પરમાત્મા કોને જોઈએ? કોઈને ના જોઈએ. બરાબર છે. એટલે શું થાય એને ભાઈ પડી જાય મતલબ એનું ઈમાન ડગી જાય, શ્રદ્ધા વિશ્વાસ ગુમાવી દે કે પરમાત્માને તો મેં કેટલી બધી અરજી કરી, પણ મારી તો કોઈ પરિસ્થિતિ હરખી થતી, મારું આટલું કામ મેં કહ્યું પણ મારું કોઈ કામ થયું નહીં. વિશ્વાસ ડગી જાય. સુંદર સાજી. તો એના માટે કે છે, શું કે છે? ફેર પડે એટલે વિશ્વાસ ડગી જાય. આજે આપણા બધાની આ પરિસ્થિતિ છે. પરમાત્મા, આપણે કહીએ કે ભાઈ પરમાત્માની ભક્તિ કરો, જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે, જીવનું કલ્યાણ કરવું છે, એને પરમાત્માની ભક્તિ કરવી પડે તો એનું કલ્યાણ થાય. કોઈ દેવી દેવતાથી થાય ના થાય, પરમાત્માથી જ થાય. યોગેશ્વર શ્રી કૃષ્ણજીએ અર્જુનને પણ ના કહ્યું હતું કે જન્મ મરણના ચક્કરમાંથી છોડાવનારો હું છું નહીં, મારી પાસે તાકાત નથી, તો બીજું કોણ છોડાવી શકે? પણ આપણે તો જોઈએ છે સંસારનું. આપણે તો આપણા આત્માનું કલ્યાણ નથી કરવું, જીવનું કલ્યાણ નથી કરવું. આપણને ખબર નહીં, એવું બીક નથી લાગતી.
બાકી આપણે બધા એવું કહે છે સંસાર શું છે? એક મહાસાગર છે. અને એ મોટા સાગરની અંદર નાના સાગર, નાના તળાવોની અંદર જો મગરમચ્છ હોય તો એમાં નહીં હોય? આ સંસાર રૂપી સાગરની અંદર આ બધા એ નહીં હોય? તો એ મગરમચ્છ કોણ છે? વિષય ભોગો, કે જે આપણને નરકનું જીવન આપે છે. તો એનો ડર, એની બીક આપણને ના લાગવી જોઈએ, પણ ખરેખર લાગતી નથી કોઈને. જો લાગતી હોત તો આજના સમય પહેલા ક્યારનાય આપણે પરમાત્મા સાથે જોડાઈ ગયા હોત. ક્યારનાય આપણે કે ભાઈ નહીં, મારા જીવનનું શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ પરમાત્મા છે, ક્યારનાય આપણે એ કરતા હોત. પણ નથી કરતા, કારણ કે આપણને આ સંસારની બીક લાગતી નથી. સંસારની અંદર કેટલી મુશ્કેલીઓ, કેટલી યાતનાઓ ભરેલી છે, પણ આપણને એની બીક નથી લાગતી. કેમ નથી લાગતી? કારણ કે માયાએ આપણને એવા ઘેરી લીધા છે. એટલે કે છે સુંદર સાજી, ચાલશે હજુ અડધો કલાક પછી લેશે. હા હા, અડધો કલાક તમારે લેવાનો. સોઈ જ્ઞાન ને સોઈ ધારણ રે, સોઈ ઘૂંટણ અદકી આવેજી. થઈ ગયું. એની નીચે એ લઈ લે, નીચેની यही जीमी, यही जिमी और यही निंद थी, धनी बिना कौन जगावेजी. સુંદર સાજી બહુ જ સરસ વાત કરી. यही जीमी કે આ જીમી, આ સંસાર, આ બ્રહ્માંડ, અને ये जीमी और यही निंद. यही નિંદ એટલે અજ્ઞાનતા. સંસારના દેવી દેવતાઓ કે સંસારની અંદર કેટલાય ધર્મ ગ્રંથો છે. આપણે તો તમે લગભગ કોઈ જવાના નથી એ બધું જોવા માટે કે લાવો કયાની અંદર કેટલા સુધીનું જ્ઞાન છે, શું કહેવામાં આવ્યું છે. વિષ્ણુ પુરાણ જોવો તો વિષ્ણુ ભગવાનની ભક્તિ બતાવી છે. હવે વિષ્ણુ ભગવાનનું એ ક્યાં છે? 14 બ્રહ્માંડના માલિક છે. એની ઉપર એમનું કશું છે? તો એની ઉપરની મુક્તિ આપી શકે? ના આપી શકે. બરાબર છે. તો આ સંસારની અંદર એટલા બધા જ જેટલા ધર્મ ગ્રંથો છે ને, એ કોઈ ધર્મ ગ્રંથ એ પરમાત્માનું જ્ઞાન આપી શકનાર નથી. પણ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સુંદર સાજી આપણને આ ભૂમિ કેટલી વિષકારી છે, કેટલી કષ્ટકારી છે, કેટલી યાતનાઓ આપનારી છે, અને આમ છતાં આપણે આ ભૂમિની અંદર, આ સંસારની અંદર આપણે કેટલા મોહિત થઈ ગયા છીએ. આ સંસાર આપણને કેમેય કરીને છોડવાની ઈચ્છા થતી નથી. આ નિંદ, આ અજ્ઞાનતામાંથી કેમે કરીને આપણને બહાર આવવાની ઈચ્છા થતી નથી. પણ એ બધામાંથી જો આપણને બહાર લાવનાર હોય તો એ કોણ છે? ધની બિના કોણ જગાવે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સિવાય સુંદર સાજી આપણને આ સંસારમાંથી બહાર કોણ કાઢે? સુંદર સાજી સમય 1 કલાકનો પૂરો થયો છે. રાજુભાઈ આપણને અડધો કલાક પૂર્ણાહુતિ અને એની સાથે સાથે પ્રસંગને અનુરૂપ ઘણી સારી વાતો આપણને એ કરવાના છે. એટલે આગળની વાત આપણને એ બતાવશે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.